हाय मित्रों केम छो। तो भाई આપણે આવે છે નવો વિડીયો લઈ તો તમે જોઈએ પણ ભાઈ આપણે નવી સાઇડ ચાલુ કરી દીધી વસંતનગરમાં। તો ભાઈ એકદમ આપણે તોડફોડનું કામ કરી દીધું અને ભાઈ પ્લાસ્ટર પણ મારી દીધું છે। તો ભાઈ આજે આપણે ટાઇલ્સ લગાવવાની છે। તો બતાવીએ કે આપણે કેવી રીતે ટાઇલ્સ લગાવીએ છીએ। તો ભાઈ તમને પણ માહિતી મળશે કે ભાઈ ટાઇલ્સ લગાવી હોય તો કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। ભાઈ સૌપ્રથમ તો આપણે ટાઇલ્સની પેટી ખોલીને અને એને ભાઈ બરાબર પાણીમાં પલાળવી પડે કે મિનિમમ જ્યાં સુધી એના અંદરથી બધા જ બબલ્સ જે અંદરથી બધું પાણી પી લે એટલે ભાઈ બબલ્સ આવતા બંધ થઈ જાય। તો ભાઈ એકદમ આપણે કેરેટના અંદર ટાઇલ્સો બધી પલાળી દીધી છે અને એના પછી ભાઈ આપણે એકદમ એક્ઝેક્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ વાપરીએ છીએ। તો ભાઈ અલ્ટ્રાટેક સિમેન્ટ અને ભાઈ એકદમ કેમિકલ એટલે કે ભાઈ એકદમ એસ્ટ્રલ કંપનીનું ભાઈ કેમિકલ છે એ પણ આપણે મિક્સ કરીએ છીએ। એટલે અડધું સિમેન્ટ અને અડધું કેમિકલ એ પ્રમાણે ભાઈ આપણે એકદમ બધું તૈયાર કરી દીધું છે। તો ભાઈ આપણે સામે આવીએ તો તમને બતાવીએ તો એ જ પ્રમાણે જ્યારે પણ આપણે જૂની ટાઇલ્સ લગાવતા હોઈએ છીએ તો ભાઈ એકદમ દિવાલ ઉપર આપણે ઘણા બધા તમે જોયું હશે કે ભાઈ દિવાલ ઉપર ટાઇલ્સ લગાવીએ છીએ અને ભાઈ ઘણો ટાઈમ થાય એટલે ટાઇલ્સ આખી નીકળી જતી હોય છે અને ઉખડી જતી હોય છે। એનું કારણ શું છે? તો ભાઈ આપણે તમને બતાવવા જઈએ છીએ કે ભાઈ તમે જુઓ તો એકદમ ભાઈ આ જૂની દિવાલ જ છે જે આપણે પહેલાં કલર મારેલો હતો તો નીચેથી ટાઇલ્સ કાઢી તો પ્લાસ્ટર મારી દીધું છે પણ આ જગ્યાએ આપણે પ્લાસ્ટર કાઢ્યું નથી કારણ કે ભાઈ ખર્ચો વધી જતો હતો। તો એ પ્રમાણે ભાઈ આખા જ બાથરૂમના અંદર તમે જુઓ તો ભાઈ એક ઇંચે આપણે ગ્રાઇન્ડર મશીનથી ઊંડા ઊંડા ટીચા મારી દીધા છે। તમે જોઈ શકો છો તો એના અંદર સિમેન્ટ અને કેમિકલની પકડ આવી જશે। અને બીજી ખાસ વાત એ છે કે જે કલર છે તો કલર અને સિમેન્ટ એકદમ વિરુદ્ધ હોય કારણ જે કલર ઉપર સિમેન્ટ લાગે તો એકદમ કલર સિમેન્ટને છોડી દેતો હોય છે। તો એ જ પ્રમાણે આપણે તમે જુઓ તો ભાઈ અમારા શંકરલાલ કારીગર જે એકદમ બધું જ કલર ઉખાડી દેશે અને એના પછી આપણે પાણી છાંટવાનું છે એટલે બધો એના અંદર જે રજ શેપટ હોય બધો જતો રહેશે અને એના પછી આપણે ટાઇલ્સ લગાવવાની છે। તો ભાઈ ભવિષ્યમાં ક્યારેય પણ અહીંયાથી ટાઇલ્સ ઉખાડવાની નથી। તો ભાઈ આજે કારીગર બધા એવું કરતા હોય છે કે ભાઈ પોતાની મહેનત બચાવવા માટે ફટાફટ કામ પતાવી દઈને પૈસા લઈ લે એવું બધા ધ્યાન રાખતા હોય છે। તો ભાઈ આપણે એ પ્રમાણે કરતા તો ભાઈ કહેવાનો મતલબ એક જ છે કે ભાઈ આપણે કોઈ બી કામ રાખીએ છીએ તો ભાઈ એવું નથી હોતું કે ભાઈ આજે કામ કરી અને આપણે જતા રહેવાના છીએ। એ તો વાત સાચી જ છે પણ મિત્રો એકદમ નાનામાં નાનું કામ હોય જો આપણે રાખ્યું હોય એને સંતોષકારક આપણે કામ કર્યું હોય અને એકદમ ઘરધણી આજે પૈસા ખર્ચતા હોય તો આપણે એવું મસ્ત કામ કરી આપીએ કે ભાઈ એના લાઈફ ટાઈમ સુધી જોવું ના પડે। તો મિત્રો એ પણ આપણને નાનું કામ આપ્યું છે તો ભાઈ એ કામ ઉપરથી આપણને મોટા બંગલાનું પણ એ વ્યક્તિ જ કામ આપશે। તો ભાઈ આપણે એકદમ નાની નાની વસ્તુનું ચીવટપૂર્વક ધ્યાન રાખીને કામ કરીએ છીએ। તો ભાઈ એ પ્રમાણે તમે જોયું એ પ્રમાણે ભાઈ આખા સંડાસના અંદર એક ઇંચે ગ્રાઇન્ડરથી ટીચા માર્યા અને ભાઈ બધો જ ટોટલ કલર ઉખાડીને કેમિકલ અને સિમેન્ટ વાપરીને કામ કરવાનું છે। તો ટાઇલ્સ પણ ભાઈ પૂરતા પ્રમાણમાં પલળેલી હશે તો ટાઇલ્સ પણ ત્યાંથી ઉખડશે નહીં અને સિમેન્ટ પણ એકદમ મસ્ત હશે તો ભાઈ એકદમ મજબૂત રહેશે। તો ભાઈ એ પ્રમાણે ભાઈ ટાઇલ્સ લગાવવા માટે તો ભાઈ મારા પપ્પા છે ભાઈ એ પોતે ટાઇલ્સનું કામ કરે છે લગાવે છે ભાઈ અમે બધા જાતે જ કામ કરીએ છીએ કારણ કે ભાઈ એકદમ જોડે રહીને કામ કરાવીએ તો ભાઈ ખરેખર ખૂબ મસ્ત કામ થાય અને ભાઈ ઘર ધણીને પણ સંતોષ થાય। તો ભાઈ અમારા મુકેશભાઈના ઘરે આપણે કામ રાખ્યું હતું ભાઈ તોડફોડનું કામ પતાવ્યું તો ભાઈ આજથી ટાઇલ્સનું કામ ચાલુ કરી દીધું છે। તો ભાઈ તમારે પણ કોઈ પણ જગ્યાએ નાનું મોટું કોઈ પણ જાતનું કામ હોય ચણતર પ્લાસ્ટર આરસીસી કે ટાઇલ્સનું નાનું મોટું કામ હોય એક સામાન્ય ગાબડું મારવાનું કામ હોય અથવા તો મોટો બંગલો બનાવવાનું કામ હોય છતાં પણ આપણે રાખીએ છીએ ભાઈ। તો ભાઈ આપણું નામ છે ભાઈ જયેશભાઈ અને જય ભીમ કન્સ્ટ્રક્શન રાલીસણા। તો ભાઈ ગમે તેવું કામકાજ હોય કડિયા કામને લગતું તો ભાઈ આપણનો કોન્ટેક્ટ નંબર હું આપું છું તો ફોન કરજો। તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો આપણી ચેનલ લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો બાય જય માતાજી।